અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે અક્ષયકુમાર પટેલ દ્વારા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળમાં લેખિત રજૂઆત કરી હતી। જે રજૂઆત બાદ બૌડા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હતી। જે બાદ પણ દબાણકર્તાએ દબાણ દૂર નહીં કરતા આજ રોજ બૌડાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। હું સાળંગપુર ગામનો રહેવાસી કમલેશભાઈ અભિસિંહભાઈ પટેલ છું। હું વિહારધામ સોસાયટીમાં મારું ઘર 19 પૈકી 1 નું બાંધકામ કરેલ છે। એમાં ગામ પંચાયતની પરમિશન મેં લીધેલી હતી 2006માં। ગામ પંચાયતની પરમિશન આપ્યા બાદ મેં એનું બાંધકામ કરેલ છે। અત્યાર સુધી અમારી સોસાયટીમાં કે અમારા સોસાયટીના રહીશોમાં એમના તરફથી અત્યાર સુધી કોઈ મારા પર અરજી કે એવું કોઈ આવ્યું નથી ને કોઈને નડતરરૂપ છે નથી। તો અમુક વ્યક્તિ ગામના જે હોય અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ એમના અહીંયા આગળ અમારી સોસાયટીમાં કોઈ પ્લોટ કે કોઈ ઘર એવું કઈ હોતું છે નથી। તે છોથી ભાજપના એવા મોટા અમુક માથાઓ મોટા હોય તેમના કહેવાથી બોડા સરકારી કર્મચારીઓ બોડાના સરકારી કર્મચારીઓના દબાણ ભાજપના મોટા કર્મચારીઓના દબાણથી અમારું ઘર આજે તોડવામાં આવ્યું છે। આજ રોજ જે સાળંગપુર ગામના અંદર જે બોડાના અરજદાર તરફથી જે અરજી કરવામાં આવેલી હતી એના સંદર્ભમાં આજ રોજ બોડા વિભાગે કાર્યવાહી કરી જે મકાન હતું એ તોડવામાં આવ્યું છે। તો ખાસ કરીને તંત્રને અપીલ કરીએ છે કે જો તમે આ તો એક અરજદારની અરજી છે, એમની પર્સનલ યથાવત દુશ્મનીના કારણે આ રાજકીય ભેદભાવ રાખીને તોડવાનો પ્રયાસ છે, પણ તંત્રને ખાસ એક અપીલ એવી કરીએ છે કે ઘણી અરજીઓ એવી જે બોડા વિસ્તારમાં લાગતા ઘણા લોકોને બોડાએ અને ઘણા અરજદારોએ અરજીઓ કરી છે અને ઘણા લોકોનું બિનકાયદેસર બાંધકામો છે। તો આવનાર સમયમાં તંત્રને એટલી અપીલ છે કે દરેક અનલીગલી બાંધકામ જો તમે એક ઘર તોડી શકતા હોય તો આવનાર સમયના અંદર જેટલી બી અરજીઓ છે એ અરજીઓનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી તંત્રને બોડા વિભાગને અપીલ કરીએ છીએ।